તો હીરાનગરી સુરતમાં ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે। ખાસ કરીને શહેરના અઠવા લાઇન્સ વિસ્તારમાં યુવાધનમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। યુવક યુવતીઓ એકબીજાને ગુલાલ અને રંગો લગાવી હોળીની શુભકામનાઓ પાઠવી ડીજેના તાલે ઝૂમવાની સાથે સુરતીઓએ ગરબા રમીને પણ અનોખી રીતે ધૂળેટી મનાવી હતી। રંગોના પર્વમાં આખું શહેર ભક્તિ અને મસ્તીના રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું। અંદર ધૂળેટીની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। અત્યારે જોઈ શકાય છે ડીજેના તાલે જે છે તે અત્યારે ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। આપણે કેટલાક ઉજવણી કરતા શું કહેશો, કેટલી ઉજવણી કરી રહ્યા છો, કેટલી મજા? બહુ મજા, ગ્રુપ સાથે ઉજવણી કરી રહી? અરે આ જે ગ્રુપની મજા છે ને તે કશે નથી આવવાની। આ હોળી ધૂળેટી એ જે મજા છે, સુરતની મજા જ આ છે। એન્જોય જે રીતના અત્યારે જોઈ શકાય છે, અત્યારે જે રીતના યુવાન યુવતીઓ જે છે તે અત્યારે ઝૂમી રહ્યા છે, શું કહેતો કેટલી મજા આવી રહી? ખૂબ જ મજા આવે ને ખૂબ જ એન્જોય કરીએ છીએ। અમે સવારે 8 વાગ્યાથી અમે આવેલા, ખૂબ જ મજા આવે છે। ગ્રુપ સાથે ઉજવણી કરી રહ્યા છો અને ખાસ કરીને આજે ધૂળેટી છે તો એકબીજાને કલર લગાવી રહ્યા છો? હા, એકબીજાને અમે કલર લગાવીએ ને ખૂબ જ મજા આવે છે। બહુ વાગે અત્યારે જોઈ શકાય છે કે ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે અને હાલ અત્યારે જોઈ શકાય છે કે યુવાનોની અંદર એક ઉત્સાહનો માહોલ જે છે તે ચોક્કસપણે જોવા મળી રહ્યો છે। કેટલી ઉજવણી, ખૂબ જ કલર લગાવ્યો? હા, અમે દર વર્ષે અહીંયા મનાવીએ છીએ। બધા ફ્રેન્ડ સર્કલ સાથે હોય છે અને એમનું ફેમિલી સાથે હોય છે અને અમે અહીંયા નાચતા અને ડીજેના ધૂને ભરપૂર હોળી મનાવીએ છીએ। હેપી હોલી! કેટલી ઉજવણી કરી રહ્યા છો, શું કહેશો, કેટલી મજા આવી રહી? હેપી હોલી એવરીવન। ઇટ ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ કલર્સ। જે રીતના અત્યારે જોઈ શકાય છે ઉજવણીનો માહોલ જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે। યુવાનોની અંદર જે છે તે ખૂબ જ ઉત્સાહનો માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। એકબીજાને કલર અને ગુલાલ લગાવી ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે અને ખાસ કરીને ડીજેના તાલે જે છે તે ઝૂમતા નજરે પડી રહ્યા છે। સાહિત્ય એકતા, GSTV સુરત। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। ધૂળેટીનો પર્વ છે, સમગ્ર રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે। સુરતી લાલાઓ પણ ધૂળેટીનો પર્વ મનાવી રહ્યા છે, કેવી મોજ જોવા મળી રહી છે? બિલકુલ, જે રીતના અત્યારે ધૂળેટીની ઉજવણી જે છે તે યુવાનો દ્વારા એકબીજાને કલર અને ગુલાલ લગાવી અત્યારે કરવામાં આવી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે અત્યારે એકબીજાને હેપી હોળી કહીને અત્યારે ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। થોડા ક્ષણો પહેલા જ અહીં ગરબા પણ રમવામાં આવ્યા હતા। સુરતી લાલાઓની અંદર એક ઉજવણીનો માહોલ જે છે તે ચોક્કસપણે જોવા મળ્યો હતો। સુરતી લાલા આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। આજે ધૂળેટી છે, શું કહેશો, કેટલી મજા? આજે અમે સુરતીઓ આ રીતે સવારે અહીંયા ભેગા થઈએ છીએ 7 વાગે અને 12 વાગ્યા સુધી અમે આ રીતે રંગો અને અનેક રંગો અને નાસ્તા અને સંગીતની આ ધૂળેટી અને હોળી ઉજવીએ છીએ। કેટલી મજા આવી રહી છે? ગ્રુપ સર્કલો સાથે ઉજવણી કરી? બહુ મજા આવી રહી છે। અહીંયા અમે બધા પ્રેમનો હોળી રમીએ છીએ। રંગોથી રંગીને અમે અમારો અહીંયા હોળીનો તહેવાર ઉજવીએ છીએ। કેટલી મજા? મજા એટલે એની કોઈ લિમિટ જ નથી। અમે આ કેટલાક વર્ષોથી આ દરેક મિત્રો ભેગા થઈએ છીએ અને દરેક તહેવાર એમ તો રવિવારે ભેગા થતા હોઈએ છીએ, પણ આ તહેવાર હોળીનો તહેવાર એક એવો છે કે જ્યાં જે મિત્ર નહીં આવતો હોય તે પણ અહીંયા આવીને અમારી સાથે હોળી રમે છે। બિલકુલ, જે રીતના મિત્રોની અંદર અત્યારે એક ઉજવણીનો માહોલ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, કેટલી મજા આવી રહી છે હોળી? સૌથી વર્ષમાં એક એવો દિવસ આવે છે કે 6 મિત્ર ભેગા થાય છે। કોઈ અમેરિકા છે, કોઈ લંડન છે, કોઈ સાઉથ આફ્રિકા છે, કોઈ કેનેડા છે, એ બધા હોળી મનાવવા માટે સુરત જ આવે છે ભાઈ। એટલે આ દિવસ એવો આવે છે સૌ મિત્ર ભેગા થઈને એક હોળી ઉજવે કે સવારે 12 વાગ્યા સુધીને એન્જોય કરે, બધા એ કરે, નાસ્તો કરે, બધા પોતપોતાને એન્જોય મારે। એટલે હોળીનો તહેવાર અને ધૂળેટીનો તહેવાર વર્ષમાં એક જ એવો આવે છે કે સૌ મિત્ર ભેગા થાય છે। દોસ્તી એનું નામ કહેવાય। દોસ્તી એનું નામ કહેવાય છે અને ખૂબ જ ઉજવણીનો માહોલ જે છે તે જોવા મળતો હોય છે અને હાલ અત્યારે ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। જી જી, આભાર સાહિસ માહિતી આપવા।